આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે। આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે। માવાના હોલસેલ વિક્રેતાના ત્યાં આરોગ્ય વિભાગની ટીમ તપાસમાં લાગી છે। બાગડ વિસ્તારમાં માવા બજારમાં આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી છે। અલગ અલગ માવાઓના સેમ્પલ લેવામાં આવ્યા છે। માવાના સેમ્પલ લઈ લેબોરેટરીની અંદર મોકલવામાં આવ્યા છે। પૃથ્થકરણની અંદર રિપોર્ટ નેગેટિવ દેખાશે તો વિક્રેતા સામે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે। આવનાર દિવસોમાં જે તહેવારો આવી રહ્યા છે તે અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે। ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા માવાની સંસ્થાઓમાં તપાસની અને નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે। હાલમાં 8 સંસ્થાઓમાં તપાસની અને નમૂના લેવામાં આવી રહેલા છે અને એ નમૂના પૃથ્થકરણ સારું ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને જો કોઈ સંસ્થાના રિપોર્ટમાં ખામી જણાશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।